જા પેલા ગભાજીએ મેલ્યો તો ગભા કાકાએ એમનું ખૂન કરી નાખ. હા એટલે તે પેલા નખાઈ દીધું જો મહેમાન ત્યાં સ્પેશિયલ ડ્રાઈવર માટે કરીને જ નખાયું એમને. એવું અત્યારે ડ્રાઈવરો જો કે અમે ટ્રેક્ટરમાં થેડમાં હાકે ને હોય તો અમારે કે ટેપ નાખ્યાલો આરે કે ટેપ શું કરે છે જા હવારે નખાઈ દી. જો તમે મન ઘરે સારું છે હો ઘરે હારું ને કોઈ કમી જ નહીં. ના ના સારું છે અમારે ગમ્યું ગમ્યું ને? ગમ્યું હવે જો બીજું શું જોવું છે? ટ્રેક્ટર સાધન ગાડીઓ કોઈ પાર જ નહીં. હું તો પૂછું આજે છોકરો તો અહીંયાના છે કોલેજ કરે છે અને તમારી છોડી તો આવશે ને ધન્ય ધન્ય. હે ઓ મહેમાન ગમે એમ નાખે છોકરી કુવામોની. હા એટલે વેવેમાં ટ્રેક્ટર આવશે છેડવા અમારે જોતો હોય તો તમારો વેવાઈ તમને ના પાડે? લઈ જ જો તમે તાર અત્યારે લઈ જાવ તો લઈ જાઓ કેમેરા ના મગાય આપણે હગામાં ના મગાય ટ્રેક્ટર મહેમાન વેવાઈ નું સાધન તો લઈ જાય. ના ના પણ એમાં શરમનો દુરુપયોગ ના કરાય પણ આપણે સોડી આલવાની છે હા કેમ સમજતા? સોડીનું કોઈ દાડો ખવાય નહીં આપણે જ્યાં ખાવું છે પણ થોડા દાડા હાચન પાછો હાલશે એમ એ શરમનો એ દુરુપયોગ મહેમાન નહીં કરવો. તમારથી મોટા આવી ને ના રે મોટા છે અલે આ તમને મહેમાન કોઈ ખબર જ નહીં પડતી. હગા ની તો લેવડ દેવડ થાય. આ સોડી જ મારી છે થોડીક તમારી ઓય તો કાજુ નેતા વેવાઈ નું સાધન લઈ જવાય ના લાય. થોડી જેવી સોડી આલી છે ને છોકરો લીધો હું ફેર પડે? હા હા કોનપીજી મારી વાત સાંભળો કોક દાડો એ કહી જાય કોઈ ના કે હો આ તમારામાં આવતું છે અમારામાં તો આવું ના આવે. ભાઈ આ વેવેને રૂપિયા ઘણા હોય ને કોઈ નાખે એમ નાખે પણ આ તો ગોમના કી તમારે આપણા ગોમના કી આપણા ગોમના પણ આપણા ગોમના તો ખબર છે કે આવું હકું ના મળે એટલે એને બળતા હોય એટલે કહેતા હોય હા એ તો બરોબર છે એને જરૂર પડશે તાર વળી લઈ જા બરોબર જરૂર તો અત્યારે વરહાળો છે ને અત્યારે જ કોમ છે તો વેવેને વાત કરી જાય લઈ જાય હે અમે વાત કરવાની ને તમારે નહીં કરી તમે તાર વાત હું કરીએ. એવું એમ હવે તમારે તો ચાણ છેડવા લઈ જાવ કહો. આવો તમે કહો તો અત્યારે લઈ જાઓ તો મેળાવે અને આ ચતુરજી ની એટલી આગ છે ને એટલા રૂપિયા જો ડ્રાઈવરે ઈનો આવશે છેડવા તમારે નહીં છેડવા. હાલો પહોળો વેવાઈ આવા જોવા તાર બરોબર જ છે કે અને તમારે છોડી તો બહુ કિસ્મત વાળી કહેવાય તે આટલું ભર્યા ઘર વાળે મળ્યો. એ તો અમારે નેની હતી ને પુંજરી નેની એનું નામ જ પુંજરી છે ના ના પુંજરીને પણ સારું મળ્યું હો. હે હા તો આપણે છોડી નાખો પૈસા લેવાના છે આપણે આમ તો લેતા નહીં પણ ગોમના વાતો નહીં કરે આમ તો ઘરે સારું છે લીધું હોય થોડું ઠીક રહે એવું છે હા તો એ કરો વાત એ તો હાલ નહીં પાસે કરો એવું મારે ના કહેવાય હું કહું હે બોલો બોલો. અત્યારે શોરૂમમાંથી લાવ્યો હવે શોરૂમ નું તો મહેમાન મને નહીં ખબર બરોબર. આમ દોસ્તારી કોમ કાજ બધું આખું જીવન મને આપેલું છે કેવું કે એમને ખબર હોય. એવું એમ હા આપણને બધી ખબર એમ ના કરી. હે મહેમાન હા હવે બંગલો જોતા હડો આપણે. હવે તમે ઓગળો મારી વાત અમે થાચા છો ફરી ફરી હજી તો તમે નહીં તાજા તમે હજી એનો બંગલો ફરશો ને તો 4 માળનો તો ઉપર બંગલો તો તાણ જોડવા મળશે પણ તમને. અમારે બંગલો જોવા જવું નહીં હવે હવે મેં આટલું બતાવ્યું છે ને બંગલા હારું ઉલ્યા પાછો પડું લ્યો હડો હડો. ના 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 તમે મોકલો મારી વાત. આટલું બધું છે ને એટલે અમને 100% વિશ્વાસ છે કે બંગલો હશે ને હશે પણ કાલ કઈ ના જતા કે મહેમાન અમને નતા બતાવવા આયા. કશું વાંધો નહીં તો હેડો શેતુરજી પાસે લે હળ મહેમાન શું છે? હા મામા મહેમાન ને નહીં કેવું જે કેવું મને કે ને અલા મહેમાન નું કામ છે તમારું કોઈ તંબુરો કામ નહીં જાઓ. તો તું જ્યાં મહેમાન ઓળખે અલા મહેમાન મને પૂછીને ગયા હતા. આ અહીંયાની બતાવી દે શેતુરજીને ઘર અમને વાયને બતાવી દઉં હોય મેં બતાવી. પણ આરે તો આ શેરી ને પેલી શેરી ભાટકતા એટલે તમે ભેગા થઈ ગયા છે નકા આરે તમને હાથ ના આવે. ઓય જ બેઠા હતા હોય ને હોય હવે કોઈ કોમ હતું હવે મારે જાવું છે. કોમ હતું 20 રૂપિયા લાવો મહેમાન. એ મહેમાન પહાણ 20 રૂપિયા ના મગાય ન મેલ્યો કોણ ના મૂળીએ ની હમણે. અચ્છા ના મહેમાન છે તો એ પૈસા લેવા આવ્યા છે યાર. અલ્યા હું તને આ તો સોના મને એક વાત કરો ને હું શાતુરજી ના અહીંયા જઉં છું અને એ વાપર છે ને તો 2 વળગાર છે વધની. એ તો ખબર જ તો મને કોઈ નહીં કે હું શેઠ નો ખાસ માણો છું. શેઠ નો ખાસ તો ને પૈસા શેઠ ના અહીંયા જ જશે થોડું કોમ છે આમાં. એમ નહીં છે છૂટા નહીં હેડો હા આ મહેમાન છે માયા કોણ છે એ બધું પાસે હું ક્યાંય હાલ મને ખબર નહીં પણ અહીંયા કોક જરૂર અર્જન્ટ કોમ છે તો આજે કોમ છે હોય. પણ તમે આઈને જોડે રાખો છો
હું શાતુરજીનો ભાઈબંધ ખરો ખોટો આમ? ખબર છે ખબર ગામમાં છે આજીવન ખરો ખોટો? ખરો અને શાતુરજી મને હાલે મોને બધી રીતે. મોને છે પણ તમે વાયની હંગાત શું કરો છો પણ મહેમાન ને અહીંયા જ આવું છે હું એના હંગાત ફરું છું, બીજું કોઈ નહીં. લે હાડી ટેક હાલો. ના કે દાળમાં કોક કાળું છે જો એ તો દાલમાં કાળું હોય ને તો કાઢી નાહી દેવા, બીજું અત્યારે કોઈ વધની વાત ના કરતા. લે હડો મેં સારું જો રે હું આવું કાઢવા જો હમણાં છાતુજી તો બસ ખબર પડી રહે. હા બકરાજી, એટલે આ બધી વાત તમારી સાચી, પણ તમારે આવવાનું હતું ભલા મોણા. મહેમાનો તો આ બકરાજીનો જ ફોન છે, આઈ ગયેલા છે. ઓય લો હાલો સમાચાર પૂછે છે. હલો. અરે તમે કીધું તો ને એવું જ છે. અરે અમારે જોતું હતું ને એવું જ હકું મળ્યું અમારે. પણ ભલામણા તમે રહ્યા ને મને આમ પેલું લાગે છે એમ. પણ જો હવે હગાઈ કરવાનું થાય ને તો હવે ના કહેતા કે હું ગોમ જાઉં છું એમ પાછો. એ હારોડો ભલા ભલા હાલો અમાર ભાઈ માગે હું આલું. હલો બકરાજી, એટલે બધું કહેવું જ પડે એવું નહીં. અરે ગોમના ગુંદરે પૂછ્યું ને કે શેતુર શેઠ બોલો વિચાર કરો. બુડો આવો તું તો પહેલા મને ના કહેવાય. ના ના સારું કર્યું હો. બકરાજીને પેલી વાત કરો કે કોંતીજી છે, ફરી ફરીને બતાવ્યું બધું મને. આપણે કોંતીજી ખરા ને તમારા આગેવાન એમ કહો. આગેવાન ગોમના હોય હીરાઈ ઓ કાટ તરીકે ઓળખે એમ હીરાઈ. અમને તો એવું નહીં કીધું કોઈ કે કાટ છે એવું નહીં કીધું, પણ અમને તો બધું ફરી ફરીને બતાવ્યું. તબેલા બતાયા, ભેંસો બતાવી, ટ્રેક્ટર છે, પછી પેલો આ પોથાનો ખેતર છે ને મોટું ગાડી અને આ વેવાઈ શેતુરજી હોય શેતુરજી તો રૂપિયા. અરે વાત જ જવા દો. સારું હો. ના આપણે પૂંજરી કોઈ ચિંતા નહીં. જનતા મારી છોડી તમારી છોડી બસ. એ સારું હો. રાખો ફોન રાખો. બધું ને સોકટું બેહારી દીધું. એમ તબેલો બતાય આપણો બધું અને મારા ખૂંટા સોડેલા નેકળ બેકળ નહીં. અને પેલી જૂની ગાડી આપણી એ બતાય અને ટ્રેક્ટર એ બતાય. મને તો લાગે થઈ જશે ની. થઈ જાય નહીં હે? એ તો હાલ તરત હમણાં રૂપિયો હમો હાથ હાલ દેવો હે હે લો. તરત હાલ નહીં. હું માજુ એની આ તમારે વાપરવા ના માર નહીં જોતા. હે એ તો મને ક્યાં ના પાડી, તમે જાણ આજ માગું તાણ હાલો જ છો ને. સોડીનું કોઈ લેવાનું પૂછી લો. હળે હા મહેમાન, હા હવે એક મારે વાત કરવી છે. તમને ગમી તો જ્યું બરોબર. કમ્પ્લેટ. આમ બે ભાઈ થઈને કોઈ હુંકારો તરત ખબર પડે, એક ભાઈ બોલો ને એક ભાઈ ના બોલો. એ તમારો ફોન આ લે તમન ના રાખો હાલ રાખો. લો રાખજો પછી લઈ લેજો. હોભળ્યો? હોભળો મારી વાત. અમને બધું ગમ્યું બરોબર. અને બીજું અમારે કોઈ જોવાની જરૂર છે નહીં. અને તમારી અને તમારા ગોમના ગુંદરે વાતો થઈ. પછી તમને એક હું વાત કરું. હા બોલો આપણે કોઈ લેવાડ દેવાડમાં હોય એ હાથે શોખ કરજો. કોંતીજી પૈસા તો આપણે લેવા પડશે. કે પણ વાત શોખ કરો તો ખબર પડે ને. તો ઉપર માર ભાઈ પૂછી દઉં. પૂછી લ્યો. હે ભયા હા કેટલા લે છે? આપણે ખાલી ખર્ચો ધોવા લ્યો 5 લાખ રૂપિયા વધારે નહીં લેવા. પાર્ટી ખમતી છે એટલા. હવ હારેડમાં વાત કરો હે કહો લેવા બે નો વાપરતા કહું તમારે એકને કહું. તમ તાર મને કોઈ બેન વાપરતા એ નહીં ખબર જ છે. કહો માર ભાઈ 5 લાખ નું કે છે. 10 લ્યો 10, પણ છોકરાઓ પૈણાવો અને તમારી છોડી પૈણાવો. હે ભયા હા આ તો રાજી થઈ ગયા. તો કોઈ નહીં લઈ લો એવું એમ. હો બોલો શું કરી? એ પાકું હે પાકું. કેટલા પૈસા કીધા? એ 5 લાખ કી છે. વોટ 5 લેવાના હે ને? ઓય 5 લાખ લેવાના હે. આપણે 6 આલ્યા. એ તો મેં 10 કીધા પણ એને 5 જ કીધા. હે ઓય ચલો 7 આલ્યા. 7 નહીં લેવાના, એને હગું રાખવાનું છે. 5 જ લેવા હે. પણ હાથ આલે તો આલવા દો કે. મોન મહેમાન ના નહીં પાડતો. તમે 10 લેવો તો મેં નતું કીધું. એ વાત સાચી છે. તો તમારે લેવા તમે તાર 10 લઈ લો. કેટલા જોવે? ના હાથ રાખો હાથ હવે. તો હા. 8 લઈ જો. લો આ 2 લાખ પકડો, બેગ લેતા આવો આપણે. હા તો આ ઘેર પડી છે મકાને. ઓય એ ઓડે પાછલા ઓડે. તે ભાઈ ગણતી બરા પણ આમ તો નાઈ ગણ આલા ને વેવાયા પૂરા ચાલ્યા છે. ખોટું ના આલે કોઈ. આમ બધું કેવું લાગ્યું તમને કહો? અમારે જેવું જોતું હતું ને હા એવું મળ્યું અમને. બોલો ભાઈ તમે આખા ગામમાં ફરો ને ઘેર પૂછવાનું કે શેતુરજી એટલે કોણ? હે શેતુરજી હા ચલ તો વેવણ ને કોઈ દેખાતા નહીં. રેવણ ની હાલ હોય નહીં. બોમ્બે ઈ હશે. હા હારું
બોમ્બે રહે છે તમારા મોટા ભાઈ પૂછી લો કે સોડી તમન છે તમને કેવું લાગે પૂછી લો હે મને સારું ગમ્યું પણ જેવો કહેજો પછી પાછળથી કોઈ થાય મન ના કહેતો ના 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 ને કે ભાઈ તું લઈને ગયો તો એમ ના હે સારું છે આવું તો મળે એની જાય એવું હોય પૂછ્યું હોય વાત થઈ ગઈ શું કીધું તમે તાર રેડે તમારે કેવું નહીં પડે હવે હાલવાના છે પેલા હાલો હડો બે હાલે પોચ હાલવા ને પોચ હાલવાના એટલે તમારી ત્યાં હાલ હવે મને નહીં ફાવે આ અરે બધું તમે હાલો ભાઈ આવતા રહો પણ ગણેલા છે ગણેલા પોટલી થપ્પી ઉપર પડી છે એટલે સોરે બે કાખી આલો ને રે ના એમ તો મોય વધારે છે વેવાઈ. મહેમાન પૈસા જુઓ એટલે હવે જ વેવાઈ કહેવાય ને તમારે એવાય કહેવાય હું મહેમાન કહું આ જુઓ બધાય ના હાલ અને બીજા જુઓ આ ન્યાતે પંથીજી અરે એ છે ને તપી હાથની હાલ દો લ્યો અમે રૂપિયા વાળાની વાત ના થાય વાત હાથ લે ભાઈ આ હાથ લીધા રેડી રેડી મહેમાન હા પૈસા આવી ગયા આઈ ગયા લાવો હળો એટલે શું લાવે એ ગભાજી શું શું છે છે ચિંતા ના કર લે બસ છેના 500 હાલે એટલે 20 વાગે તો 500 આયા હે એટલે આ તો તમારે ઘર બતાવવાના મને 20 રૂપિયા માજા થયા નહીં એટલે આ ગોમનું દારૂ રહ્યું છે આ તો હવે હેડ ગયો તમે નીકળો હેડો નહીં વ્યાજમાં પૈસા આલ્યા ઓય મહેમાન અલ્યા વાત વાત કહું. હું વાત કહું કપાજી તમને હવે 20 માંથી 500 આલ્યા તમે નેહરી દો વ્યાજ ને ના વ્યાજ કર્યા હમણાં તમે માર્ગે છો અલ્યા પણ થોડે રાખો કે લા, એ. વાત કહું આ તો કોઈ બગાડે નહીં છોકરાનું કોઈ કઈ ના દે કાઢો આને પણ હું ત્યાંમાં તો કાઢું છું કાઢો અલ્યા થોડે રાખો મહેમાન છે હવે મહેમાનને નહીં વાપરવું વાપરવું પડે મહેમાન વાત કહું એટલે આ દારૂડિયાના ઠેકાણે ના ધોતિયું નીકળી જાયેલું છે અરે મહેમાન તમે બેહો અને આ દારૂડિયા વાદે તમે કંધે મરી જશો પણ તાર શું કામ આબા જશો તમે હેડજો તો અલ્યા 2 મિનિટ પણ મહેમાન વાત કહું વાત મહેમાને એના જેવા છે ઉભા થઈ થઈને જઈશું ભાઈ અમારે તો તમારા ગામમાં આવે કોઈક મહેમાન બોલાવે જવું ના પડે તમે હારો માણસ વાઈન કેવા દો અરે કહી દે ફટ દઈને તમે કોઈ વાત ના વાપરતા હું વાઈન કાઢ્યો શું તું ભાઈ આ બોલો વાઈન કો અલ્યા એમ કહું અરે તરત કહી દે કે હેડજો લો 500 પકડાવજો એટલે નીકળશે બોલો શું આ પૈસા વ્યાજવા લીધા હોય વ્યાજવા લીધા વ્યાજવા લીધા હોય કેટલા ટકા વ્યાજ નહીં વધાર કેટલું હો હવે કેટલું હેડાનો છે લે તમારે પૈસા જોવા છે એમ નહીં કેટલું વ્યાજ છે નહીં એ બધું તમારે ખરાબ આ જો આરે 10 થી 20% વ્યાજ એટલે મારા ઊંઘમાં મસ્ત હે ત્યાં 5% પતાઈ દીખી મોણા જેવો મોણો મોણો એક નંબર છે બસ. પણ એનો છોકરો ડાયો ડમરો ગોડો ડેટ છે ઓ નો તો જા મહેમાન અલા ફાડી પડી ગયું મારું હેડ કાઢો તમે ભલા મોણા એ નહીં આ દાળમાં કાળો નહીં આખી દાળ જ કાળી લાગે છે હો શું કીધું એટલે આ તો દારૂ પી હે દારૂ પી આ ગોમ હોય અહીંયા તો આવું રહેવાનું નહીં ઉભેલા એ તો રહેવા મહેમાન બધાય ગામમાં આવા હોય જ છે દારૂડિયા આવા ને આવા જ પણ તમે આટલા રૂપિયા છે પોલીસ બોલાય હોય તો નખા ઉપરા ગમો બંધ તો કરાવો યાર એટલે આ મહેમાન એક બે મુવા રખડી ખાઈ આપણું શું લઈ આપણે જેટલા નહીં રાખતા ઘણાય છે આપણે પણ આ તો હારા મોણાની ઇજ્જત કાઢ્યા રે એક મિનિટ આપણે હવે છે ને ચોડલા બોડલાનું કહી દો કડે ધડે કરો નાના હાથમાં રૂપિયો પકડાવો હોમાં હોમો હે? રૂપિયો એ તમે વાત કરો હડો હડો વેવાઈ ના હોમાં હોમાં રૂપિયો હલાઈ દે હડો એ તમે વાત કર દો હે અચમ ઠે આવે છે પગમ એ તો મને ઠે આઈ તમને આયો મને આઈ હાના કોમમાં આવું બધું રહેવાનું હવે આપણો વેવાઈ પણ અમારામ તો એવું હોય છે કે હારા કોમમાં આવું ના હા પેલું લાગે એ બધું જવા દો કે કોક થી આઈ એનો વાત છો તમે વચમાં લાવો તો હું શું કહું તમે ઓપડો અમારે અટકન ગણાય છે ચલાવો ભાઈ રૂપિયા પાછા એમ એમ પાછા ના એટલે માટે મસ્કરી કરું છું મસ્કરી આપણો હા તમે હવે હું વચ્ચે બેના વચ્ચે તમે બેવાઈ છો બરોબર તમે 2 રૂપિયા લાવો ને તમે 2 લાવો એટલે 2 જણા હોમાં હોમાં હાલો એકે પાકું થઈ જાય હા એવા તો લાવો લા ભાઈ હાલતા તમારા હાલવા એટલા હો લે 500 આલો વાપરો 500 આલો વાપરો વાપરો હા. લાવો તમે લાવો 500 જ રાખો 1000 નહીં રાખવા એ 500 જ છે. લો હા વાપરો હા હવે તમે એ ના લો ક્યાં છોડીને બાપ ક્યાં આરે એ ના લો
આવો ઊભા થઈને આલા બે જણા એમ હા ઊભા તો રામ રામ કરતો બે આમ હાથેથી રામ 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 એ વેવા ફાઈનલ એમ ને આવ હવે તમે રામ રામ કરી લો હવે અમે પાસે કરા હા પણ છોકરાની તો વાત કરી તો હવે હે છોકરા ક્યાં છે એટલે કીધું છે ભાઈ છોકરો તો શું વાત કરવી એમાં હવે છોકરાની શું વાત કરવી છે છોકરો તો ધોળો ટપ છે હા તમારી વાત સાચી પણ થોડો કેમ જોયો લે તો સારું રહે એમ જોવાની જરૂર નહીં મારા છોકરા કાકા ઓ કાકા હા. પેલા કાકા હા ઓમે લે તું ચમ પાછો આવ્યો આપણે પેલા ગભા કાકા હતા ને હા એ કે લાડવા આલે ઘરે હા કપા કાળો બુઢો એને એમ કીધું ઓય કે ગળ્યા હતા મોટા બુંદીના લાડવા હાલ કોઈ બોલતો નહીં બે જા ચૂપચાપ લાડવા આલો કે ચૂપચાપ બે ધોપ ધોપ કર એવું હે હા આ કોણ છે તાર ઓને ઓને રામ રામ કરી હા ધોપ ધોપ કરો ધોપ ધોપ હા હાથ રામ મિલાવો. રામ હાથ મિલાવ રામ રામ બસ એમ. બસ બે જા પદ્ધતિ કોણ છે એ અમારા છોકરા જ છે હા એવું છે ચાતુરજી ને તમે તાર છો અમારે ગમે રહ્યું હા પણ એક કામ કરો પેલા તો હા. પેલો ટ્રેક્ટર નું કહેતો મારે ખેડવા જવું છે લઈ જાવ આપણે ટ્રેક્ટર નો ડ્રાઈવર ઉધી મૂકી દો આ લીધું ટ્રેક્ટર એમનું હાથ લ્યો. કાકા કાકા એક જાદુ બતાવ જાદુ હા હે હા આ કોણ છે તમને કાકા કાકા કહે છે એ તો ભાઈ હવે એ બધી તમારે ચો શોખ પાડે તમારે બધું શું કોમ છે ટ્રેક્ટર આલી બસ હારો માં નહીં જો તમે છોકરાને બતાવ હડો વાપરો હા તમે તારે ટ્રેક્ટરે લઈ દો બધું એ તો ગમે આડુસી પાડુસી છોકરું છે રોજ જોડે રહેતું છે એટલે પણ કાકા કાકા કરે છે એટલે એટલે અમે કડે ધડે જોન જોડીને આવી જવાના છે તમારે કેટલા છોકરા છે એક જ એક જ છે હા હે મુળાજી હા. કાકા આજો હા હવે તમે બધું છોડો હા આ તમારો છોકરો જીયો છે કો મને બતાવો છોકરો ઓય હવે વેવાઈવામાં આવો કોંતીજી તમે એવામાં આવો હા મારે નહીં આવું તમે વેવાઈ વાત કરી લ્યો તમારી આપણા જોડે રૂપિયો લોટ છે બરોબર ઈ તો તમે ગાડી તમારે જોવે તો હાલ દઉં બધું જોઈને આયા છે અમે તો હવે છોકરાને બતાવો ખાલી એટલે આ વેવાઈ તમે છોકરો પણ હું શું કહું છું તમારા ટ્રેક્ટર લઈ જાવ લઈ હા જાઓ લઈ જાઓ બસ અમારે ટ્રેક્ટર ની જરૂર નહીં ખાલી છોકરું બતાવો અમને કાકા જોઈ કાકા હા તું અમને મારો ફોટો પાડવા બોલાયા હતા ને એ ભાઈ મારો ફોટો પાડ એટલે અમે કેમેરા વાળા લઈને આચમ તમને કાકા કાકા કહે છે આ છે મારો છોકરો અરે હોય આ તો ગોડો લાગે છે તો ગોડો નહીં ભાઈ. કાકા મને ગોડો કે આ, અલા, ના, 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 કીધો. ના, કીધો. ના, એ વાત કહું, વાત. તારે બૈરું લાવવાનું છે બોલીશ નહીં ભાઈ હા બાજરી ખાવા મને બાજરી ખવડાવ હા એટલે આ ભાઈ હાલ છે હોય એવું ધોમ ધોમ કરી દે એ તમારા બે બૈરા મને હાલવાના રામ રામ શું કીધું ભાઈ શું કીધું એને એમ કે છે કે તમારા બે બૈરા હાલ દો હા મગજ નહીં લાગતું એક કામ કર હા લાવજે પૈસા લાવજે એટલે શું થયું જો ભાઈ મારી વાત એ વેવાઈને કે આ રૂપિયા તમારા મુબારક બરોબર આ તમારા રૂપિયા રાખો એટલે પણ 10 હાલ એટલે આ તો ગોડો છે અમન કે તમારા બે બૈરા હાલ દો એ વેવાઈ મારી વાત સાંભળો અમારા બૈરા માગે છે હવે એ વાત જવા દો તમે પૈસા પાછા ના લઈ લ્યો ના હાલા ચોલ્લો હાથમાં લઈ ના. હવે ના ઠેલા મારી વાત સાંભળો આવા તો છે ને આવી છેતરપિંડી અમન નહીં કરવાની રાખો તમારા પૈસા બરોબર એટલે પણ મારા જોડે જમીનો છે મારે આનું બધું જોયું મને મારે કાકા આજુ નહીં વખાણ ગોડું છે વફાઈ મારી વાત હવે વેવાઈ આમ મને માર નાખો તમને એ બધી જવા દો એ તો મસ્કરી કરે છે ટ્રેક્ટર તમારું અમારે કશું નહીં જોતું ગાડી તમારી એટલે વેવાઈ અમે ઓગળી તો કે રૂપિયાવાળાના છોકરામાં ગોડ જ હોય અને આ હકીકતમાં જોઈએ લીધું પણ હું તમને બંગલા લઈ આલીશ બેન હેડ ભાઈ હેડ વેવાઈ કર્યા વગર બે દાણા હું શું કહું છું તમે આ કાંઈક ના કરો મારી વાત વાપરી દો
કેમ રૂપિયાવાળાના છોકરા ગોડા કીધા આ તમે ના ફાળ્યો પણ એમણે રૂપિયાવાળા થવાય છે તમે આમ રીહી હેડો પર પણ આ હમણાં હું મરી જાત તો મારો કોણ હગું થતો હોય એક કામ કરો ગમે જ કરે આ 7 લાખ રૂપિયા લાખો 25 લાખ બીજા આલી ભાઈ તમે તારા તમારા રૂપિયા તમારા પાસે રાખો 25 લાખ 25 બસ. લાખ કાકા મન બૈરું નહીં આલે બોફળો મારી વાત આ ભવનો કા ભવલ પેલા ભવમાં કોઈ આ આવવાનું નહીં થાય હગું ગોડાનું મારું બૈરું નહીં આલે અરે તું જાન ભાઈ મારું બૈરું કાકા અલા વેવાઈ ઓને કો મારું બૈરું અરે આ મોડું છે એ મે ભાઈ હવે હું મારે હું ઓનામાં છેલ્લો ટાઈમ આવી ગયો ને હવે પૈણ તો નહીં શું વાપરો કરશે વાપરો મુશી તમારો છોકરો ખરા ખેલે આવીને જ બગાડ્યું છે એમાં હું તમારા હાથર કરીને બહુ હેરાન થયો જો પછી તમે એ લ્યો એટલે એ કોંતીજી એક કામ કર હવે આ ગોડાને મારે શું કેવું જા પેલા ગભાજીએ મેં તો ગભા કાકાએ એમનું ખૂન કરી નાખ એવું કર પછી તને દોડકીઓ લઈ જઉં એટલે કાકા છે રીતનું કરું ચક્કુ આવે શાક વાટવાનું આપણે પેલું ટોમેટો કાપીએ એવું હા એની પેટમાં સળિયો માર એવું કર મારા જેલમાં જવું પડતું કાકા ચકુ ચોઈ લાવ આપણા ઓરડાથી લેતો જા હે કાકા હું કહું ખબર હે આપણે એવું નહીં કરવાનું આપણા કપાજીનું કરવાનું ખબર હે હું આંચકો ખાઉં રોજ એવો આંચકો ખવડાવી રાખો આમ અને 1 કલાક સુધી ખવડાય 1 કલાક સુધી આનો ખેંચજે હાલ હું હાલ જ જઈને આવું હા હો ગભો કાળિયો મરી જતો મારા છોકરાનું ના થવા દીધું હવે જીવ તું જિંદગી કેવી જીવે